નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં આમ આદમી પાર્ટી નર્મદા જિલ્લાના કાર્યકરોએ મોરચો સંભાળી લીધો છે. ડેડિયાપાડા વિધાનસભામાં મતદારોના સારા નરસા પ્રસંગોમાં કાર્યકરો હાજરી આપી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ દ્વારા ભરૂચ બેઠક ઉપર ચૈતર વસાવાના નામ ઉપર મોહર મારી દેવાતા કાર્યકરોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના ઉપાધ્યક્ષ દેવેન્દ્ર વસાવાએ દેડિયાપાડા સાગબારાના ધારાસભ્ય ચૈતર વસાવાની ગેરહાજરીમાં બાબદા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી, જ્યાં તેઓએ આદિવાસી રીત રિવાજો અનુસાર વર વધુને ખભે બેસાડીને નાચ્યા પણ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ખુદ ચૈતર વસાવાએ પણ રાજપીપળા જેલમાંથી જ કાર્યકરોને સૌથી પહેલો સંદેશ દેવેન્દ્ર વસાવાના માધ્યમથી જ મોકલ્યો હતો, જેમાં તેઓએ કાર્યકરોનું મનોબળ ટકાવી રાખવા ઉપરાંત પાર્ટીના હોદ્દેદારોને મત વિસ્તારમાં બનતા સુખ દુઃખના પ્રસંગોમાં અચૂક હાજરી આપવાનું સૂચન કરવામાં આવ્યું હતું, જેનું અક્ષરશઃ પાલન કાર્યકરો દ્વારા ડેડિયાપાડા સાગબારા મત વિસ્તારના અંતરિયાળ ગામોમાં પહોંચીને કરાઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડાક સમય પૂર્વે જ ચૈતર વસાવાના પત્ની વર્ષા વસાવાએ પણ ગરીબ પરિવારનું જે ઘર આગમાં હોમાઈ ગયું હતું એમને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ચૈતર વસાવાની ગેરહાજરીમાં જ પહોંચાડી હતી. ખાસ કરીને રાજનીતિનું કેન્દ્ર સ્થાન બનેલ દેડિયાપાડા સાગબારા વિધાનસભાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં અરવિંદ કેજરીવાલ અને ભગવત માન દ્વારા જનસભા સંબોધવામાં આવી હતી. હવે તારીખ 26મી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લાનું પ્રજાસત્તાક પર્વ પણ નેત્રંગ ખાતે ઉજવાશે એવી જાહેરાત થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.